રાજગુરુ ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાનું ગુજરાત મુદ્દે એક વિવાદિત ટ્વીટ સામે આવ્યું। ગુજરાતના સંસ્કૃતિ વિશે તેમણે ટ્વીટ કર્યું છે। ગુજરાત ઇકોનોમીમાં આગળ છે પરંતુ કલ્ચરમાં પાછળ। રામચંદ્ર ગુહાનું આ કહેવું છે। બંગાળ કલ્ચરમાં આગળ છે, ઇકોનોમીમાં પાછળ છે। 1939ના અંગ્રેજ રાઇટર ફિલિપ સ્પ્રાઉટનો હવાલો આપીને તેમણે ટ્વીટ કર્યું છે। રામચંદ્ર ગુહાની ટ્વીટથી ભારે વિવાદ મચ્યો છે। રામચંદ્ર ગુહાને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સણસણતો આ જવાબ। અંગ્રેજોએ ભારતને તોડવાનું કામ કર્યું તેવું રૂપાણીએ વળતા ટ્વીટ કર્યું। અત્યારે એક ગ્રુપ છે જે દેશ તોડવાનું કામ કરે છે। ગુજરાત અને બંગાળ બંને મહાન છે। આખો દેશ એક જૂથ છે। આર્થિક અને સંસ્કૃતિ રીતે સમૃદ્ધ છે એવું મુખ્યમંત્રી રૂપાણીએ વળતો જવાબ આપ્યો છે। તો આ બંને ટ્વીટ અમે આપને દેખાડી રહ્યા છીએ। ફરી એક વખત આપને ટ્વીટ અમે દેખાડીએ। રામચંદ્ર ગુહાએ જણાવ્યું કે આર્થિક દ્રષ્ટિએથી ઇકોનોમી વાઇઝ ગુજરાત આગળ છે પરંતુ સંસ્કૃતિમાં તે પાછળ છે અને સાથોસાથ બંગાળ સંસ્કૃતિમાં આગળ છે પરંતુ ઇકોનોમીમાં પાછળ છે। ત્યારે આ મુદ્દે હવે વિવાદ છેડાયો છે। ટ્વિટર વોર શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે રામચંદ્ર ગુહાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વળતો જવાબ આપ્યો છે કે બંને રાજ્યો સંસ્કૃતિમાં સમૃદ્ધ છે। આખો દેશ સંસ્કૃતિમાં સમૃદ્ધ છે। એક જૂથ એવું કામ કરી રહ્યું છે જે દેશને તોડવાનું કામ કરે છે, જે અંગ્રેજો પહેલા કરતા હતા। આપને જણાવીએ, રામચંદ્ર ગુહાએ ટ્વીટ કરતા રામચંદ્રના ગુહાના ટ્વીટથી હવે વિવાદ છેડાયો છે। રામચંદ્ર ગુહાએ 1939ના અંગ્રેજ રાઇટર ફિલિપ સ્પ્રાઉટનો હવાલો આપીને તેમણે ટ્વીટ કર્યું છે। મુખ્યમંત્રીએ કહ્યું કે અત્યારે સમગ્ર દેશ એક જૂથ થઈને સાથે મળીને લડી રહ્યો છે, સાથે મળીને આગળ ચાલી રહ્યો છે। તેવા સમયે એક જૂથ એવું પણ છે જે દેશને તોડવાનું કામ કરે છે। ખૂબ જાણીતા ઇતિહાસકાર છે રામચંદ્ર ગુહા। સંવાદદાતા રાજેન્દ્ર ફોન લાઈન પર જોડાયા છે। રાજેન્દ્ર, રામચંદ્ર ગુહાનું આ ટ્વીટ અને હવે શરૂ થઈ ચૂક્યું છે ટ્વિટર વોર। શું ટ્વીટ કરીને શું હાલ ચાલી રહ્યું છે ટ્રેન્ડમાં અને શું ટ્વીટ કર્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ? ચોક્કસથી ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાએ જે રીતનું ટ્વીટ કર્યું છે, હવે એ ટ્વીટને લઈને આમને સામને એટલે કે ભાજપના નેતાઓ પણ એનો જવાબ આપી રહ્યા છે। સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રીએ પણ એનો જવાબ આપ્યો છે કે દેશમાં એવા બુદ્ધિજીવી લોકો છે કે જે દેશને ભાગલા પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે અને એના ભાગરૂપે જ આ એક પ્રકારનું ટ્વીટ કરવામાં આવ્યું છે। રામચંદ્ર ગુહાએ જે રીતનું ટ્વીટ કર્યું હતું, એમને બંગાળ અને ગુજરાતની જે સંસ્કૃતિ અને ઇકોનોમી છે એની સરખાઈ કરી હતી અને કહ્યું હતું કે બંગાળની સંસ્કૃતિ ગુજરાતની સંસ્કૃતિ કરતા રીચ છે અને ગુજરાત ભલે ઇકોનોમિકલી આગળ હોય પરંતુ સાંસ્કૃતિક રીતે તે ગુજરાત પાછળ છે। આવું બે રાજ્યો વચ્ચે એમને એક અંતર ઉભો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એની સામે મુખ્યમંત્રી દ્વારા પણ એનો જવાબ આપવામાં આવ્યો છે કે દેશ એકતા અને અખંડિતતા જોવા મળી રહી છે અને ગુજરાત પણ મહાન છે અને બંગાળ પણ મહાન છે। ગુજરાતની ઇકોનોમી, બંગાળની ઇકોનોમી અને સંસ્કૃતિ આ બંને સમાન છે એવું મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું। પરંતુ ગુહાએ જે ટ્વીટ કર્યું હતું, એમને એક અંગ્રેજ ઇકોનોમિકલ લેખકના એક પુસ્તક આધારે એમને ટ્વીટ કર્યું હતું। એ અંગ્રેજે બંગાળની ઇકોનોમી ઉપર એક પુસ્તક લખ્યું હતું અને એ જ આધારે તેમને અત્યારે ટ્વીટ કરી છે અને હાલ જે દેશમાં સાંપ્રત સ્થિતિ જોવા મળી રહી છે એ સ્થિતિ આધીન એમને ટ્વીટ કર્યું હતું અને બંગાળના જે કેન્દ્ર સરકાર એટલે કે ભાજપ સરકારના બંગાળ સાથેના જે સંબંધો છે એ સંબંધોને લઈને પણ આ ટ્વીટ કરવામાં આવ્યું હોય એવી પણ સંભાવના જોવા મળી રહી છે। પરંતુ રાજ્યના મુખ્યમંત્રીએ એનો જડબાતોડ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે કોઈ પણ રાજ્ય હોય એની સરખાઈ ન કરવી જોઈએ। તમામ રાજ્યો ઇકોનોમિકલી અને સાંસ્કૃતિક રીતે મહાન છે। બિલકુલ રાજેન્દ્ર, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાય છે। હરિભાઈ, રામચંદ્ર ગુહા એમણે ટ્વીટ કર્યું છે, ગુજરાત અને બંગાળની કમ્પેરિઝન કરી છે કે સંસ્કૃતિમાં બંગાળ આગળ છે પરંતુ ગુજરાત પાછળ છે। કઈ રીતે આપ જોઈ રહ્યા છો? મુખ્યમંત્રીએ પણ વળતો જવાબ આપ્યો છે, ટ્વીટ કર્યું છે। ગુહાનો દાદરી ચપકી ગયો એવું લાગે છે। પહેલી વાત તો એ છે કે ઇતિહાસકાર છે એટલે એને ઇતિહાસની વાતો કરવી જોઈએ, પણ એ પોતાની રીતે ઇતિહાસની વાતો કરે। એને તેને ગુજરાત અને બંગાળની તુલના કરવાની ક્યાં જરૂર હતી અને કોઈ વિદેશી માણસની કોટ લઈને ટ્વીટ કરવાની ક્યાં જરૂર હતી? આ અટકચાળો છે
અને મને લાગે છે કે આ બંગાળ અને ગુજરાતની વચ્ચે એક રિફ્ટ ઉભી કરવાની અને રાજકીય ઇસ્યુ બનાવવાની આખી કોશિશ હોય એવું મને લાગે છે. પહેલી વાત તો એ છે કે ગુજરાત છે ને આર્થિક રીતે હંમેશા સમૃદ્ધ રહ્યું છે, એ આપપણે રહ્યું છે. કોઈ સરકારી ટેકાને કારણે છે ને ગુજરાત છે ને પોતે સમૃદ્ધ નથી રહ્યું. ગુજરાત હેઝ ઓલવેઝ બીન નંબર 1. પહેલી વાત. બીજી વાત, બંગાળ છે ને એ જ સંસ્કૃતિમાં આગળ છે એવું કોને કીધું? ગુજરાતની સંસ્કૃતિ એ સૌથી શ્રેષ્ઠ રહી છે એમ હું તો કહીશ. ભારતની સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિ જુદી છે કે મને લાગે છે કે રામચંદ્ર ગુહા બેંગ્લોરમાં વસે છે, એમને જેને કન્નડ વિશે વાત કરી જોઈએ, કેમ નથી કરતા? ત્યાંની વાત. એટલે ટૂંકમાં આપસમાં આવા પ્રકારના નિવેદનો કરવા એ જેને મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. ભાઈ શ્રી વિજય રૂપાણીએ જે કર્યું છે એ નિવેદનને હું ટેકો આપું છું, પણ આવા અટકચાળાઓ ઇતિહાસકારોએ બૌદ્ધિકોએ ન કરવા જોઈએ. રામચંદ્ર ગુહાને ગુજરાતમાં આવવા ન મળ્યું અમદાવાદ યુનિવર્સિટીમાં, એથી એમને ડંક રહી ગયો હોય, પણ એનો અર્થ એ નથી કે એમને ગુજરાતની વિરુદ્ધમાં અથવા ગુજરાતની સાથે બંગાળની તુલના કરીને આ વાત કરવી જોઈએ. અમારે ત્યાં મહારાષ્ટ્રની અંદર બાળા સાહેબ ઠાકરે શિવસેના પ્રમુખ હંમેશા કહેતા હતા કે મરાઠીઓની શ્રી અને તમારી લક્ષ્મી એનો સુમેળ થાય. એટલે મેં એકવાર કહેલું, મેં કહ્યું કેમ બાળા સાહેબ ગુજરાતીઓમાં છે ને બુદ્ધિ નથી? ગુજરાતીઓ પણ શ્રેષ્ઠ છે અને ગુજરાતીઓ પાસે લક્ષ્મી પણ છે અને સરસ્વતી પણ છે. એટલે ગુજરાતીનું આવું અપમાન રામચંદ્ર ગુહા કરે તો હું એમ કહું છું કે એમની ડાગરી ચસકી ગઈ છે. આટલું જ મારે તો કહેવું છે. હરિભાઈ, વારંવાર રામચંદ્ર ગુહા પોતાના અમુક પ્રકારના નિવેદનથી વિવાદમાં આવે છે. આપણે આ પહેલા પણ જોયું છે કે કોંગ્રેસ ઉપર તેમણે તંજ કસ્યો હતો અને આઝાદીની વખતે મહાન પાર્ટી હતી અને હવે એક પારિવારિક કંપની થઈ ગઈ છે, આના કારણે પણ વિવાદમાં આવ્યા હતા. તો એક ઇતિહાસકાર આવા પ્રકારના નિવેદન કરે તો કઈ રીતે જોવું જોઈએ? નહીં, ઇતિહાસકારે ઇતિહાસની રીતે જોવું જોઈએ. મને લાગે છે કે ઇતિહાસકાર જયારે ચળવળકાર બની જાય છે ત્યારે આવી સમસ્યાઓ થાય છે. હું ઇતિહાસનો આગ્રહી છું. ઇતિહાસકાર તરીકે રામચંદ્ર ગુહાને હું આદર આપું, પણ રામચંદ્ર ગુહા આ પ્રકારના અટકચાળા કરે તો હું એને કન્ડેમ કરનારો પહેલો માણસ છું. એટલે રામચંદ્ર ગુહાએ ધારો કે ગાંધીજી વિશે કે બાકીના બધા ભારતીય ઇતિહાસ વિશે કે એલ્વિન વિશે એને ખૂબ અભ્યાસ કર્યો છે. આદિવાસીઓ વિશે, જંગલો વિશે એ અભ્યાસ એનો છે, પણ એનો અર્થ એવો નથી કે બેફામપણે નિવેદનો કરે. અને હું માનું છું કે એમણે તેને પોતે નિવેદનો કરે. હું હંમેશા કહું છું કે માને માં જ કહેવાય, મારા બાપની વહુ ન કહેવાય. એટલે એને પોતાના નિવેદનોમાં પણ સંયમ રાખવો જોઈએ, ભલે ગમે તેટલા વિદ્વાન હોય. આપણે ત્યાં એક વેંકી MS યુનિવર્સિટીમાં ભણેલા એક વેંકટરમન MS યુનિવર્સિટીએ જયારે ડાયરી છાપીને એમાં ઋષિ વિજ્ઞાનીઓની વાત જયારે કરી ત્યારે વેંકીએ કહ્યું કે આ તો હંબગ વાતો છે. ભાઈ, તને નોબેલ પ્રાઇઝ મળી ગયું એટલે હંબગ વાતો થઈ ગઈ, ઋષિઓ પાસે કોઈ જ્ઞાન નહોતું. એટલે હું માનું છું કે આવા પ્રકારના બુદ્ધિજીવીઓએ પોતાની અક્કલનું પ્રદર્શન ન કરવું જોઈએ અને એને તો તેને રાજકીય મુદ્દો આપી દીધો આ રીતે. અને હું માનું છું કે બંગાળ વિરુદ્ધ ગુજરાતની વાત જયારે એ કરે ત્યારે હું માનું છું કે બંગાળની પ્રજા અને ગુજરાતની પ્રજા સમજદાર છે કે આ બાબતમાં રામચંદ્ર ગુહાના આવા ગાંડા કાઢવાની જે વાત છે એને બહુ ગંભીરતાથી નહીં લે. ભારત એક છે, અનેકતામાં એકતા છે અને આપણને ગૌરવ છે. ધન્યવાદ હરિભાઈ, અમારી સાથે જોડાવા બદલ. રિઝવાન કાદરી ઇતિહાસવિદ છે, આપણી સાથે જોડાયેલા છે, ફોન પર જોડાયા છે. રિઝવાનભાઈ, રામચંદ્ર ગુહા જાણીતા ઇતિહાસકાર છે, તેમનું આ પ્રકારનું ટ્વીટ, ગુજરાત અને બંગાળની કમ્પેરિઝન કરવી અથવા તો એક ઇતિહાસકાર થઈને આવા પ્રકારનું ટ્વીટ કરવું, આપ કઈ રીતે એને જોઈ રહ્યા છો? એને ભારત એક છે અને ભારતના જુદા જુદા વિભાગો એકતાથી જોડાયેલા છે. હવે આ એકતા એ સાંસ્કૃતિક દ્રષ્ટિએ હોઈ શકે, વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ હોઈ શકે, ભાષાની દ્રષ્ટિએ હોઈ શકે કે એના અનેક આયામો હોઈ શકે. રામચંદ્ર ગુહા દ્વારા આ પ્રકારનું આવા વાતાવરણની વચ્ચે આજે કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને આવી મહામારી વચ્ચે એ એમની હંમેશાની ટેવ છે. ઘણી વખત આપ જુઓ છો કે સાક્ષર એનું વર્તન એ એનાથી વિપરીત હોય છે. સાક્ષરા વિપરીતા રાક્ષસ ભવંતી. એટલે સાક્ષરા એ વિપરીત રાક્ષસ વર્તન હોય છે. તો તમે જોઈ શકો છો ગુજરાતની તુલના, ગુજરાતની સંસ્કૃતિ બંગાળની સંસ્કૃતિ બંને વચ્ચે અનેક રીતે આદાન પ્રદાન રહેલો છે.
સદીઓથી એની વચ્ચે નાતો રહ્યો છે અને એ સંસ્કૃતિઓનું આદાન પ્રદાન અને સંસ્કૃતિઓના આદાન પ્રદાનને કારણે આ બંને પ્રદેશો એકબીજા સાથે સતત જોડાયેલા રહેલા છે. એટલે આવા સમયે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે રામચંદ્ર ગુહા એમની હંમેશાની ટેવ છે એ ચવાયેલા કૂચડાને નવી નવી રીતે એકની એક વાતોને, જાણીતી વાતોને એ સેન્સેશનલ બનાવીને એ લોકોની સામે પ્રસ્તુત કરતા હોય છે. ઇતિહાસકાર તરીકે એનો અભ્યાસ છે એની ના નથી, પણ તમારી અંદર જે સાક્ષર તરીકેની જે વિનમ્રતા હોવી જોઈએ પરિસ્થિતિને અનુરૂપ, અને એમણે કયું કોટેશન અને બહારના માણસનું કોટેશન કોટ કરીને કહી દીધું, એમણે સ્થાનિક ઇતિહાસ જોયો છે, સ્થાનિક ઇતિહાસનો એમનો અભ્યાસ કેટલો છે. અને એના પરથી જયારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ તો ગુજરાતની અંદર પ્રાર્થના સમાજની મુવમેન્ટ સત્યેન્દ્રનાથ ટાગોરને કારણે વિકસી છે. રવિન્દ્રનાથ ટાગોર પણ આ શહેરમાં રહીને, જે મોતીશાહી પેલેસમાં રહીને એમણે પોતાની યાદગાર કવિતાની રચના પણ કરી હતી. અહીંયા ગુજરાતની અંદર જયારે સ્વદેશી આંદોલન હતું ત્યારે અમદાવાદની અંદર બંગાળ હોમની અંદર રહીને વિવિધ બંગાળી યુવાનો દ્વારા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી. અને ગુજરાતની સંસ્કૃતિની બંગાળની સંસ્કૃતિ સાથે તુલના હોઈ શકે જ નહીં. બંને સંસ્કૃતિઓની વિવિધતા છે અને ભિન્નતા પણ છે. અને જો ગુજરાત સાંસ્કૃતિક દ્રષ્ટિએ જો આગળ ના હોત તો ભારતના પહેલા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે અમદાવાદને એ સ્ટેટસ પ્રાપ્ત થયું જ ન હોત. મને એવું લાગે છે કે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે રામચંદ્ર ગુહા અવારનવાર જાત જાતના એ કોઈકની સામે એવા ટ્વીટ કરી દે છે, પણ સૂરજની સામે ધૂળ ઉડાડવાથી સૂરજ સુધી તો ધૂળ પહોંચતી નથી, એની ઉપર જ આવતી હોય છે. હું એમને વ્યક્તિગત રીતે જાણું છું. એમને જે જૂનું છપાયેલું ગાંધીજીનું જે સાહિત્ય છે એને નવી રીતે પ્રસ્તુત કરતા હોય છે. હવે આ વસ્તુઓ તો 80-90 વર્ષથી ગુજરાતીની અંદર એ લખાયેલું છપાયેલું ઉપલબ્ધ જ છે. ગાંધીજીની આત્મકથાની અંદર નવી નવી રીતે પ્રસ્તુત કરતા હોય છે. એમાં શું છે, ગાંધીજીની આત્મકથા તો 1925માં ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ થવી શરૂ થઈ હતી. એની અંદર લખેલું છે, છપાયેલું છે, પણ એને એવી રીતે ટ્વિસ્ટ કરીને એક નવા પેકિંગની અંદર એવી રજૂઆત કરે અને એને કારણે એક પ્રસિદ્ધિ એ આખું એ ક્રિએટ કરતા હોય છે. રિઝવાનભાઈ, જ્યારે આ વાત છેડી છે રામચંદ્ર ગુહાએ, આપની પાસેથી એ સમજવું છે કે શું એ કમ્પેર કરવું અથવા તો એની તુલના કરવી જ એ યોગ્ય બાબત નથી, એવું ન કહી શકાય? કારણ કે બંગાળ જે પણ સંસ્કૃતિ, અનેક સંસ્કૃતિ પોતાના ઇતિહાસમાં વસાવીને બેઠું છે અને ગુજરાત પણ સંસ્કૃતિ જુદી છે, એના સ્મારકો જુદા છે. આપણા અચ્છા, તમે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની બરાબરની અંદર જે 3 જુદા મકબરા તમને જોવા મળે છે, એ બંગાળી શૈલીના મકબરા છે. તો શું બંગાળની સંસ્કૃતિની, બંગાળના કારીગરોની ગુજરાતના એના પર અસર નથી થઈ? ગુજરાતના તમે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ જુઓ તો બંગાળના કારીગરો તમને અનેક સદીઓથી જોવા મળશે. આપણી ખાણીપીણીની અંદર પણ આપણે બંગાળી વાનગીઓ સ્વીકારી છે, અને એ જ રીતના બંગાળના વિકાસની અંદર ગુજરાતના લોકોની શું ભૂમિકા છે. આજે તમને બંગાળની અંદર અનેક ગુજરાતી લોકો જોવા મળશે. આપણો ગુજરાતી સમાજ પણ ત્યાં સમૃદ્ધ છે, અને બંગાળના વિકાસની અંદર પણ ગુજરાતી લોકોની ભૂમિકા છે. તો એ જ રીતના ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના સ્થાપત્ય શિલ્પ વગેરેને સમૃદ્ધ કરવામાં બંગાળના લોકોની પણ ભૂમિકા છે. બંને સંસ્કૃતિઓની તુલના થઈ શકે નહીં. ભારત એક છે. ભારતની આગવી ઓળખ એ એની સાંસ્કૃતિક પહેચાન છે અને વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય. એટલા માટે ઇકબાલે સારે જહાં સે અચ્છામાં લખ્યું છે, યુનાનો મિસ્રો રૂમા સબ મિટ ગયે જહાં સે, અબ તક મગર હૈ બાકી નામો નિશા હમારા, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, अब तक मगर है दुश्मन दौरे जमा हमारा. એટલે આવા રામચંદ્ર ગુહા જેવા કહેવાતા સાક્ષરો, વિદ્વાનો આ પ્રમાણે આવા વૈશ્વિક મહામારીના માહોલની અંદર આ પ્રકારની સળીઓ કરે છે. હું એને ચોખ્ખા શબ્દોમાં એને વખોડું છું, કન્ડેમ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ રિઝવાન સર, અમારી સાથે વાત કરવા બદલ. રામચંદ્ર ગુહાના ટ્વીટથી વિવાદ તો થયો છે, પરંતુ સવાલ એ છે કે ગુજરાતનું અપમાન કેમ? એક એવો દેશ જ્યાં તમામ સંસ્કૃતિઓનું તમામે આ દેશમાં રહેતા તમામ લોકોએ સ્વીકાર કર્યો છે, ત્યારે બે મહાન રાજ્યોની સંસ્કૃતિનું અપમાન કરવાનું હિંમત કરનારને લોકો નહીં સ્વીકારે એ વાત સ્વાભાવિક છે. તો
તો ગુજરાત અને બંગાળ બંને મહાન છે. મુખ્યમંત્રીએ પણ પોતાના ટ્વીટમાં આ વાત કરી છે. રિઝવાન કાદરી, જાણીતા ઇતિહાસવિદ, તેમણે પણ કહ્યું છે કે શક્ય જ નથી કે બંને રાજ્યોની સંસ્કૃતિની તુલના થાય. બંનેની અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ અને મહાન સંસ્કૃતિઓ છે. તો એક ટ્વીટ વારંવાર આ પહેલા પણ રામચંદ્ર ગુહા પોતાના ટ્વીટથી, પોતાના નિવેદનોથી વિવાદમાં આવ્યા છે. આ જ વર્ષની શરૂઆતમાં તેમણે કાર્યક્રમમાં કોંગ્રેસ માટે એક વિવાદિત કમેન્ટ કરી હતી અને તેનાથી પણ વિવાદ સર્જાયો હતો. ત્યારે ફરી એકવાર ગુજરાત અને બંગાળની સંસ્કૃતિ પર તેમણે સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતની સંસ્કૃતિ પર સવાલ ઉઠાવ્યા અને બંગાળની આર્થિક સ્થિતિ પર તેમણે સવાલ ઉઠાવ્યા. એક અંગ્રેજ લેખક ફિલિપ સ્પ્રાટ તેમણે હવાલો આપીને આ ટ્વીટ કર્યું છે અને હાલ ટ્વિટરમાં આ વાત ટ્વિટર વોર શરૂ થઈ ચૂક્યું છે અને કેમ ન થાય. જે રીતે રિઝવાન કાદરીએ જણાવ્યું કે આ દેશની સંસ્કૃતિ મહાન છે અને સાંસ્કૃતિક પહેચાનથી જ આપણા દેશની એક મહાન ઓળખ છે. ભાજપના નેતા પ્રશાંત વાળા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રશાંતભાઈ, રામચંદ્ર ગુહા, એક જાણીતા ઇતિહાસકાર, પદ્મભૂષણ 2009માં મળ્યું, તેમણે ગુજરાત માટે આવું ટ્વીટ કર્યું છે. શું કહેવું છે આપનું? જુઓ, તમે આ દેશનો ઇતિહાસ તમે જોશો તો પણ ખ્યાલ આવશે કે હજારો વર્ષો પહેલા મુગલોએ પણ પ્રદેશ વચ્ચે, પ્રાંત વચ્ચે વૈમનસ્ય ફેલાવી, ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી આ દેશ પર કુશાસન કર્યું. ત્યારબાદ બ્રિટિશર એ આ દેશ ઉપર આવ્યા, દેશ ઉપર એને રાજ કર્યું. એને પણ ભાગલા પાડો અને રાજ કરોની કુનીતિ અપનાવી અને આ દેશ ઉપર કુશાસન કર્યું. બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે આજે પણ આ દેશમાં જ રહેતા કેટલાક આવા ભાગલાવાદી તત્વો એ હજુ પણ પ્રદેશ વચ્ચે, પ્રાંત વચ્ચે, જાતિ ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવાના કારસા કરી રહ્યા છે. પરંતુ મારે એમને કહેવું છે કે આ નવું ભારત છે. આ ભારત હવે પહેલાનું ભારત, આ ન્યૂ ઇન્ડિયા છે. નવા ભારતને વિશ્વ કક્ષાએ સર્વોપરી બનાવવા માટે આ દેશના 130 કરોડ લોકો, 130 કરોડની જનતા એ એક સાથે એક સંપથી મહેનત કરે છે, થનગની રહી છે. ત્યારે આવા ભાગલાવાદી તત્વો આ દેશની એકતાને હવે તોડી નથી શકે. પ્રશાંતભાઈ, ગુજરાતનું અપમાન શા માટે આપને લાગી રહ્યું છે? અચાનકથી રામચંદ્ર ગુહા એક અંગ્રેજ લેખકનો હવાલો આપે છે અને ગુજરાતના અપમાન કરવાનો પ્રયાસ કરે છે. મુખ્યમંત્રીએ તો ટ્વીટ કરી જવાબ આપ્યો છે, પરંતુ શું આ કોઈ ઇન્ટેન્શનલી કરવામાં આવેલું ટ્વીટ છે એવું માનો છો આપ? ચોક્કસ રીતે આ ભાગલાવાદી આ દેશની પ્રગતિ જેનાથી જોઈ ન શકાતી હોય એવા આ તત્વો છે કે જે યેન કેન પ્રકાર આ દેશમાં વૈમનસ્ય ફેલાવવાની કોશિશો કરતા રહે છે, પરંતુ એને હવે સફળતા નહીં મળે. ગુજરાતની સંસ્કૃતિ મહાન છે, પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ પણ મહાન છે અને આ દેશની સંસ્કૃતિ પણ મહાન છે. આવા કહેવાતા ભાગલાવાદી લોકો, આવા કહેવાતા બુદ્ધિજીવી લોકો આ દેશમાં ભાગલા નહીં પડાવી શકે, કારણ કે આ દેશ જાગી ગયો છે. 130 કરોડની જનતા રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે આ દેશને ફરીથી વિશ્વ કરવા માટે આ દેશની જનતા એક સંપથી કામ કરી રહી છે. ત્યારે આવા કહેવાતા બુદ્ધિજીવી લોકો, લેખકો કે ભાગલાવાદી તત્વો હવે આ દેશના ભાગલા નહીં પાડી શકે. ગુજરાતની સંસ્કૃતિ પણ મહાન છે, પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ પણ મહાન છે અને આ દેશની સંસ્કૃતિ પણ મહાન છે. આવો આપણે સાથે મળી અને આ મહાન રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવીએ. ધન્યવાદ પ્રશાંતભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ.